રાજપીપળા ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ગૌરવભેર ઉજવણી સરદાર ટાઉન હોલ ખાતે કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસીઓની ઉપસ્થિતિમાં આદિવાસીઓની કુળદેવી ધરતી માતા યા મોગીની પૂજા અને પ્રાર્થના કરી આદિવાસી ગૌરવ દિવસ ઉજવાયો હતો। રાજપીપળા નગરમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી શોભાયાત્રા જાહેર આદિવાસી રેલી નીકળી હતી, જે લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ રેલીમાં આદિવાસી વાજિંત્ર તથા આદિવાસી નૃત્ય મંડળી તથા આદિવાસી ગીતો, ભજનો, પ્રાર્થના, સ્વાગત ગીત, બેન્ડ પાથી ડીજેની રમઝટ બોલાવાઈ હતી। આદિવાસીઓએ આદિવાસીના પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈને નાની બાળાઓ, કન્યાઓ પણ આદિવાસી નૃત્યમાં જોડાઈ હતી। પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાએ યા મોગી માતાને પુષ્પહાર પહેરાવી પૂજન કર્યું હતું। રેલીમાં અન્ય આદિવાસી નેતાઓ પણ જોડાયા હતા। રેલી ઢોલ નગારા વાજિંત્રો સાથે મુખ્ય માર્ગો પરથી નીકળી હતી, જે રેલી ભીલ નંદરાજાની પ્રતિમાને ફૂલ અર્પણ કરી સમાપ્ત થઈ હતી। તો બીજી તરફ રાજપીપળા જિલ્લા જેલ ખાતે પણ બંદીવાનો દ્વારા આદિવાસી દિવસ ઉજવાયો હતો, જેમાં જેલ અધિક્ષક H.A. બાબરિયાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। બંદીવાનોએ આદિવાસીઓનું લોકપ્રિય નૃત્ય કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી અને H.A. બાબરિયા દ્વારા સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાના જીવન અંગેનો પરિચય આપ્યો હતો।